હેલો વિજય મિત્રો, કેમ છો? આજે આપણે ભારતનું બંધારણ ભાગ 4 વિશે અભ્યાસ કરવાનો છે। ભાગ 1 રાજ્ય ક્ષેત્ર વિશે જોયા, ભાગ 2 નાગરિકત્વ વિશે જોયું, ભાગ 3 મૂળભૂત અધિકારો વિશે તમારે જોયું। હવે ભાગ 4 તમારે જોવાનું છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। જો ભાગ 4 ની રચના એટલા માટે કરવામાં આવી કે રાજ્યનો વિકાસ થાય। તમે આગળના ભણ્યા કે ભારતના રાજ્ય ક્ષેત્ર વિશે બરાબર, તે આખા દેશનું આવી જાય, પણ આ ભાગ 4 તમારો ઓનલી ફોર રાજ્યની કલ્યાણકારી યોજનાઓ વિશે અથવા રાજ્યનો વિકાસ થાય બરાબર, કે દરેક રાજ્યનો વિકાસ થાય એ અંતર્ગત આ ભાગ 4 ની રચના કરવામાં આવી બરાબર। અને ભાગ 4 તમારે યાદ રાખવાનું કે ગાંધીજીને પ્રિય હતો ગાંધીજીના મત પ્રમાણે આ ભાગ 4 ની અંદર કલમો ઉમેરવામાં આવી છે આઝાદી પછી બંધારણ નહીં, પણ જે બેઠકો મળી હતી એક જ ગાંધીજી ભાગ નતો લીધો, પણ ગાંધીની ઈચ્છા હતી એટલે હંમેશા કહેતા બરાબર કે જો દેશ આગળ લાવવો હોય બરાબર તો એટલે ગામડાથી શરૂઆત કરવાની। જો ગામડું સુધરશે બરાબર તો પછી તાલુકો સુધરે, જિલ્લો સુધરે, એક રાજ્ય સુધરે, દરેક રાજ્ય સુધરે તો શહેર શહેર સુધરે, શહેર ઉપર તમારું આખું દેશ સુધરે બરાબર। એટલે આ ભાગ 4 તમારો એ રાજ્ય માટે છે બરાબર। તમારે પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયો ભાગ રાજ્યની કલ્યાણકારી યોજનાઓ અથવા કલ્યાણકારી માટેનો છે બરાબર, તો ભાગ 4 યાદ રાખવાનો બરાબર। ભાગ 1, 2, 3, 4 ઓપ્શનમાં આલ્યા હોય બરાબર। જોઈએ આપણે રાજ્યની કલ્યાણકારી યોજનાઓ અથવા રાજ્યનું કલ્યાણ થાય એ હેતુથી તમારે કાર્યો કરવાના બરાબર। એમાં બધું આવી જાય કે બાળકોને શિક્ષણની સગવડ સારી એવી મળી રહે બરાબર, બાળકોનો અભ્યાસ માટે શિષ્યવૃત્તિઓ પણ આપવાની બરાબર। પછી ગૃહ ઉદ્યોગ માટેની શરતો હોય અથવા ગૃહ ઉદ્યોગ માટેની જે લોન થતી હોય બરાબર, તે તમે જે સહાય કરો એ આપવાની બરાબર। કોઈ બેકાર રહેવું ના જુઓ બરાબર તમારા રાજ્યમાં બરાબર, રાજ્યના લોકોનો પણ ઉદ્ધાર થાય એ હેતુથી આ ભાગ 4 બનાવવામાં આવ્યો। જોઈએ શું કહે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાં લેવામાં આવ્યા, આ ખાસ યાદ રાખવાનું। આયર્લેન્ડ આયર્લેન્ડમાંથી તારા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લેવામાં આવ્યા બરાબર। આ સિદ્ધાંતની ભલામણ કોને કરી? તેજ બહાદુર સુપ્રુએ તેજ બહાદુર સુપ્રુ સમિતિએ અલગ અલગ પ્રકારની 14 સમિતિઓ હતી આપણે ભણીશું તેમાં જે તેજ બહાદુર સુપ્રુની સમિતિ હતી એને ભલામણ કરી કે આપણે આ રીતે રાજ્યના કલ્યાણ માટે આ પ્રકારની આપણી યોજનાઓ હોવી જોઈએ આપણે આગળ પેલું ભણ્યા પ્રારૂપ સમિતિ, મુસદ્દા સમિતિ શરૂઆતમાં આપણે જોઈ હતી। તો જો ભાગ 4 અનુચ્છેદ 36 થી 51 તમારે જોડકામ પૂછાય મને યાદ છે એક પરીક્ષામાં પૂછાયું હતું મને ભાગ 1, 2, 3, 4 આપ્યા હતા અને જોડકામ આપ્યું હતું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત, નાગરિકત્વ રાજ્ય ભારત દેશ અથવા ઇન્ડિયા બરાબર, અને મૂળભૂત અધિકારો તમારે જોડકો જોડવાનો। અથવા તમારે એવું પૂછાય કે નીચેનામાંથી કયું ખોટું છે બરાબર, તેમાં એવું હતું ભાગ 1 અનુચ્છેદ 1 થી 4, ભાગ 2 અનુચ્છેદ 5 થી 11 ભાગ 3 અનુચ્છેદ 12 થી 35 આપ્યા હતા બરાબર, અને ભાગ 4માં અનુચ્છેદ 36 થી 50 જ આપ્યા હતા એ ખોટું, એટલે એ રીતે પણ પૂછી શકે તારે યાદ રાખવાનું તો ભાગ 4 અનુચ્છેદ 36 થી 51 અંતર્ગત રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતની રચના કરવામાં આવી। તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા। જો અનુચ્છેદ 37 શું કહે છે? આ સિદ્ધાંતો એ રાજ્યની નૈતિક ફરજ છે જે ફરજિયાત પાલન માટે ન્યાયાલયમાં પડકારી શકાય નહીં। જો શું કહે છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં જે પણ ભલામણો કરવામાં આવી છે કે 6 થી 14 વર્ષના બાળકોને અભ્યાસ માટે તમે સહાય કરો બરાબર, અથવા ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ સ્થાપવા હોય તો સરકાર તમને સહાય કરે, પણ જો જે જોગવાઈઓ કરી છે તમારી એમાંથી એક પણ જોગવાઈ ના મળે ને તો તમે કોઈ પણ કોર્ટમાં જઈને પડકારી શકો નહીં યાદ રાખજો। હવે એક સમયમાં મૂળભૂત અધિકારો ના મળી ને જેમ વાણી સ્વતંત્રતા શોષણ વિરોધી અધિકાર હતો બંધારણ ઇલાજનો અધિકાર હતો જે આપણે ભણ્યા હતા ભાગ 3માં, જો એમાંથી એક પણ તમને ના મળે ને તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો અથવા વડી અદાલતમાં જઈ શકો અથવા તમારા જિલ્લા અદાલત હોય, તાલુકા અદાલત તમે જઈ શકો। પણ જો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં તમને કોઈ સહાય ના મળે ને તો તમે કોઈ પણ અદાલતમાં પડકારી શકો નહીં તમારે એવું ખાસ યાદ રાખવાનું। તમારે ભાગ 3માં કોઈ પણ અધિકાર ના મળે ને
કે 6 થી 14 વર્ષના બાળકનું હતું એમાં, બરોબર, કે 14 વર્ષથી નીચેના બાળકોને જોખમી કાર્ય માટે ના રાખી શકાય. તમે રાખો છો તો તમારા પર કાયદાકીય પગલાં થાય. અને 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત ભણાવવા, ભાઈ એમાં જોગવાઈ હતી, જો માતા પિતા ના મોકલી તો કદાચ એમાં સજા થાય, પણ અહીંયા ના થાય. જો આ માર્ગદર્શક સિદ્ધાંતમાં હોય આપણે જોઈએ. તો 37 એવું કહે છે કે જો તમે રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો છે એમાં જે નોંધાયેલી ફરજો છે તમને ના મળે તો તમે કોઈ પણ કોર્ટમાં કે ન્યાયાલયમાં તમે જઈ શકો નહીં, તો ન્યાય ના મળે એમ. 39 શું કહે છે? રાજ્યોને સ્ત્રી પુરુષ તમામ નાગરિકોને આવક માટેના સાધનોની સમાન વ્યવસ્થા કરવી. બોલે જે કામ પુરુષ કરતા હોય એ જ કામ સ્ત્રીઓને આપવું અને બંનેને સમાન રાખવા અને સમાન વેતન પણ આપવું. જો કદાચ તમે નહીં કરતા, કોઈ કંપની હોય અથવા કોઈ ઉદ્યોગ જે નહીં કરતી તો એના પર કેસ લાગુ ના પડે. મને 20,000 આપતા હોય ને તમને 15,000 આપતા હોય, બરાબર, તો એ કેસ કરો તો એ લાગુ ના પડે. એ આના અંતર્ગત આવે. ભાગ 4 અંતર્ગત કલમ 39 યાદ રાખવાની. સ્ત્રી પુરુષના તમામ નાગરિકોને આવક માટેના સાધનોની સમાન વ્યવસ્થા, એટલે જેટલું પુરુષને મળે છે એટલું સ્ત્રીઓને મળવું જોઈએ, એવું કહે છે. 39 એ પછી ઉમેરવામાં આવે. શું કહે છે? સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. જો એવા લોકો હોય જે પૈસા તકે સુખી ના હોય અને એવાનો ન્યાય જોતો હોય તો સરકાર તમને મદદ કરે. તમે કોઈ અપરાધ થયો અથવા ના થયો તમે ઘેર તમને કાનૂન પકડી લે છે તો તમારે જે વકીલ કરવાના પૈસા ના હોય તો સરકાર તમારે સહાય કરે, બધા સરકારી વકીલ આપો. યાદ રાખજો. એટલે 39 એ સમાન ન્યાય અને મફત કાનૂની સહાય તમને મળે. 40 શું કહે છે? ગ્રામ પંચાયતની સ્થાપના. દરેક ગામડામાં ગ્રામ પંચાયત હોવી જોઈએ, એ અનુચ્છેદ 40 અંતર્ગત ઉલ્લેખ છે. અને આ ગ્રામ પંચાયતની સ્થાપના એ ગામના વિકાસ માટે દરેક જગ્યાએ ગ્રામ પંચાયતની સ્થાપના થવી જોઈએ. એટલે કલ્યાણકારી રાજ સ્થપાવવું જોઈએ. એ કઈ જગ્યાએ? નીચલી કક્ષાએ. જો ગ્રામ પંચાયતનો મતલબ થયો તમારા જે સરકાર છે એ સરકારનો સૌથી નીચેનો જે પાયો કહેવાય ને એ ગ્રામ પંચાયત છે. ગ્રામ પંચાયત પહેલાં આવે, પછી તાલુકા આવે, જિલ્લા આવે, પછી તમે રાજ્ય કક્ષાએ જો અને પછી રાજ્ય કક્ષાથી કેન્દ્ર કક્ષાએ જો. એ તારો પાયો કહેવાય. એ દરેક ગામમાં જો ગ્રામ પંચાયત હોય તો દરેક વ્યક્તિ પોતાની જે ફરજ હોય એના પ્રત્યે સભાન થાય. સ્વચ્છતા જાળવવી, રોડ સ્વચ્છ હોવા જોઈએ, ગટરની પીવાના પાણી બધી સગવડો કોના અંતર્ગત મળે? ગ્રામ પંચાયત અંતર્ગત. મહાનગરપાલિકા આવી જાય પણ તમે તમારા પ્રશ્નો ગ્રામ પંચાયતમાં રજૂ કરી શકો હોય તો. અનુચ્છેદ 41 શું કહે છે? શિક્ષણ, રોજગાર અને જાહેર સહાય મેળવવાનો હક. હું ભણેલો ગણેલો છું, મને તો નોકરી મળતી નહીં, તો આપણી સરકાર શું કરે? જો તમે રોજગાર કચેરીમાં તમે નોંધણી કરાવી શકો, બરાબર, કે હું ગ્રેજ્યુએશન પાસ છું, મને જોબ નહીં મળતી, તમે રોજગાર નિયમન કચેરી છે આપણી, તો તમે એના અંદર નોંધણી કરાવી શકો. જો તમારા લાયક કોઈ જોબ આવે તો તમને ઇન્ફોર્મ કરી રહ્યા, લેટર આવે તો તમારા ઘેર ફોન આવે કે ભાઈ આ જોબ છે, તમારે નોકરી છે, તમારે જોવો છે, તમે નોંધણી કરાવે તો જ આવે. એ અંતર્ગત સહાય આપો. અને હવે તો એવું સરકારે બહાર પાડી દો, બરાબર, કે તમે ભણેલા ગણેલા છો અને તમારે જો નોકરી નહીં તો તમને દર મહિને અમુક સહાય કરી, 500 રૂપિયાની, લગભગ 500 રૂપિયા જ છે, 500 રૂપિયા તમારે દર મહિને સહાય કરે સરકાર તારો ખર્ચ કાઢવા માટે. પછી અનુચ્છેદ 43 એ શું કહે છે? ઉદ્યોગનો વહીવટમાં કામદારોની ભાગીદારી. કોઈ ઉદ્યોગ સ્થાપી છે, તો જે કામ કરતા કામદારો હોય, બરાબર, એની ભાગીદારી હોય તો તારો ઉદ્યોગ ચાલે. જો કામદારો જ ના હોય તો તારો ઉદ્યોગ સફળ થવાનો. કાપડનો ઉદ્યોગ હોય તો અંદર કામ કરનારા વ્યક્તિ હોવા જોઈએ. તમારી એની જોડે ભાગીદારી રાખવી પડે. ભાગીદારીનો મતલબ છે કે એમને જે મહેનતાણું હોય, પગાર હોય, બધા સારો ચૂકવો તો એ પ્રમાણે કામ કરો. બસ ભાઈ, તમે 12 કલાક કામ કરાતો હોય પછી તમે 5,000 કે 6,000 આલો તો પછી એના કોમમાં એવું જ રહેવાનું, ભલીવાર એવું જ રહેવાનું. પછી અનુચ્છેદ 43 શું કહે છે? સહકારી પ્રવૃત્તિમાં પ્રોત્સાહન આપવું. એટલે સહકારી પ્રવૃત્તિનો મતલબ થાય સરકાર અને વ્યક્તિ બંને એકબીજા સાથે ભેગા થઈને સહકારથી કોઈ પ્રવૃત્તિ ચલાવો. જેમ આપણે દરેક ગામડામાં જોઈએ તો સહકારી મંડળીઓ હોય છે,
એ ખેતીલાયક વસ્તુથી લઈને બિયારણથી લઈને ખાતર લઈને બધું તમે પૂર્ણ પાડો, બરાબર. પછી સંચાલન કોણ કરે છે? સરકાર નહીં, બસ જે તે ગામના વ્યક્તિઓ જ હોય, સભ્યો હોય, પ્રમુખ હોય, બરાબર. પણ સરકાર તમને મદદ કરે, બસ તમારે અમુક ટકા તમારે ખાતર આપો, અમુક ટકા તમારે બિયારણ આપો, પછી એના પર અમુક સબસિડી આલે, બરાબર. એ સહકારી પ્રવૃત્તિ કહેવાય કે જે તે ગામના લોકો અને સહકાર બંને ભેગા થઈને કાર્ય કરે, બરાબર. એ સહકારી પ્રવૃત્તિમાં આવે. એટલે એ ઘણા બધા ઉદ્યોગો છે, એવું નહીં. આ તો આપણે બિયારણ ખાતર ઘણા બધા ઉદ્યોગો છે, બરાબર. કારણ કે સુરત બારડોલી છે, બરાબર. તો આખું તો શેરડીનું કારખાનું સહકારી ક્ષેત્રનું, બસ. સરકારી મદદ કરે, પ્રાઇવેટ બંને ગણાય. પછી જો અનુચ્છેદ 44 સમાન નાગરિક ધારો, બરાબર. દરેક વ્યક્તિને સમાન કાયદો આલવો જોઈએ, બસ. સમાન સિવિલ કોડ કહેવામાં આવે છે. પ્રથમ રાજ્ય હતું ગોવા, બસ. સમાન સિવિલ કોડનો કાયદો લાગુ કરનાર અથવા અપનાવનાર પ્રથમ રાજ્ય ગોવા હતું. એટલે દરેક વ્યક્તિને એક સમાન તક મળે, એક સમાન લાભ મળે, એ હેતુથી આ કાયદો બનાવવામાં આવ્યો હતો. સમાન નાગરિકત્વ ધારો, પ્રથમ જે રાજ્ય હતું અપનાવનારું એ ગોવા હતું, એટલું યાદ રાખવાનું. બસ. સમાન સિવિલ કોડ તમારી પરીક્ષામાં સમાન નાગરિક ધારો નહીં લખેલો આવે, બસ. સમાન સિવિલ કોડ લખેલો આવજે, અથવા કોમન સિવિલ કોડ લખેલો આવજે, બસ. સામાન્ય ઇંગ્લિશમાં કોમન કહેવાય, એટલે કોમન સિવિલ કોડ લખેલો આવે, અથવા સમાન સિવિલ કોડ અથવા સમાન નાગરિક ધારો, બરાબર. અનુચ્છેદ 44 અંતર્ગત 2 ચોકડા યાદ રાખવાના. અને પ્રથમ રાજ્ય હતું ગોવા. પછી 45 શું કહે છે? બસ. 6 વર્ષથી નાની વયના બાળકોને મફત શિક્ષણની વ્યવસ્થા, બસ. 6 વર્ષથી નાના બાળકો એટલે બાળ મંદિરમાં હોય, બાલવાટિકામાં હોય, ઇવન શિક્ષણની વ્યવસ્થાની સહાય તમે જોવો છો કે 6 વર્ષથી નીચેના જે બાલવાટિકામાં હોય, બાલ મંદિરમાં હોય, બરાબર. તો સરકારીને સહાય આપે છે, બરાબર. પછી ભોજને આપે છે, બરાબર. મધ્યાહન ભોજન અંતર્ગત તો એ તે તમારે સહાય કરો. એટલે આ ખાસ યાદ રાખવાનું, બરાબર. 6 થી 14 વર્ષમાં ભૂલ ના પડવી જોઈએ, અને 6 વર્ષથી નાનામાં ભૂલ ના પડવી જોઈએ. પછી અનુચ્છેદ 47 કહે છે નશાબંધીની જોગવાઈ. જો કોઈ વ્યક્તિ વ્યસન કરતો હોય, અથવા તમે બાજુ વ્યસન મુક્તિ લખવાની, નશાબંધી એટલે વ્યસન મુક્તિ, નશાકારક પદાર્થો વેચતો હોય, બાળકોને બગાડતો હોય, તો એના પર નશાબંધી જોગવાઈ છે. કઈ કલમ અંતર્ગત? 47 અંતર્ગત. જે જગ્યાએ વેચતો હોય, બરાબર, તો તમે એના પર પ્રતિબંધ લાદી શકો, એના પર ગુનો નોંધાય, બરાબર. પણ ગુનો નોંધાય પણ શું છે? ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. ગુનો નોંધાય, બરાબર, જે પોલીસને જે સજા કરે કરાય, પણ ન્યાયાલયમાં તમે ના જઈ શકો, બરાબર. એ બહુ ગંભીર ગુનો ના કહેવાય. પણ અહીંયા અનુચ્છેદ 47 નશાબંધીની જોગવાઈ, બને તો વ્યસનથી દૂર રહું, એમ કહેવાનો મતલબ એમ, તો જ તમારો રાજ્ય અને ગામડું સુધરશે. અનુચ્છેદ 48 શું કહે છે? ખેતી અને પશુપાલનની વ્યવસ્થા કરવી તેમજ ગૌહત્યા પર પ્રતિબંધ, બરાબર. દરેક ગામડા અથવા રાજ્યમાં, બરાબર, ખેતી અને પશુપાલનની વ્યવસ્થા કરવી, જેને જે સહાય જોઈતી હોય એ સહાય આપો, બરાબર. ગાય હોય તો ગાય માટે તમે તબેલા માટે પણ સરકાર આપો, બરાબર, સબસિડી આપો છો. પછી ગાય માટે તમારે આખું વંડા જેવું બનાવવું હોય તો એ તમે સહાય આપો છો, ગોદામ બનાવવું હોય તો એ સહાય આપો છો, બરાબર. અને ગૌ હત્યા પર પ્રતિબંધ, બરાબર. ગાયનો મારો જો એની હત્યા કરો છો તો અનુચ્છેદ 48 અંતર્ગત સજાની જોગવાઈ છે, બરાબર. ન્યાયાલયમાં ના પડકારો, પણ સજાની જોગવાઈ છે, એ તમે જે સજા કરીએ. પછી 48 એ શું કહે છે? પર્યાવરણની જાળવણી તથા વન અને વન્ય પશુ પક્ષીઓની રક્ષણ, બરાબર. પર્યાવરણની જાળવણી કરવી, બધા કોઈ પ્રવાસી જ્યાં હોય, બરાબર, કોઈ જંગલમાં અથવા કોઈ સ્થળે સ્મારક, જાહેર સ્મારક હોય જ્યાં હોય, તો એની જાળવણી આપણે કરવી, બરાબર. એને મસાલો અથવા માવો ખાઈ ખાઈને થૂંક થૂંક કરવું, બરાબર. વેફરનો કાગળિયો હોય તો જોતા નાખવો, બરાબર. એની જાળવણી કરીને બગાડવાની નહીં. અને એ સિવાય જો તમે કોઈ અભયારણ્યમાં જ્યાં હોય, ઉદ્યાનમાં જ્યાં હોય, કોઈ જંગલમાં જ્યાં હોય, બરાબર, તેના વન અને પશુઓ એટલે પશુ અને પક્ષીઓને હેરાન નહીં કરવાના, એનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે, બરાબર. એ અનુચ્છેદ 48 એ અંતર્ગત કહે છે. અનુચ્છેદ 50 શું કહે છે? કારોબારીથી ન્યાયતંત્ર વિભાજન. કારોબારીથી ન્યાયતંત્ર વિભાજનનો મતલબ આ કલમ યાદ રાખજો, બરાબર, કે તમારી સરકાર અલગ છે, બરાબર, અને ન્યાય આપવાના કાયદા અલગ છે, બરાબર. કોઈ વ્યક્તિ ગુનો કરે છે, ભલે એ કોઈ ધારાસભ્ય પુત્ર ના હોય, બરાબર,
તો ધારાસભ્ય ન્યાયતંત્રને દખલ કરી શકે નહીં. બરાબર, ન્યાયતંત્ર પોતાને જે સ્વતંત્ર જે નિર્ણય કરવો એ કરે. બરાબર, એટલે કારોબારની અંદર કોનો સમાવેશ થાય? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, બરાબર, ઉપરાષ્ટ્રપતિ, સંસદ સભ્યો અને તમારા સરકારી કર્મચારીઓ. બરાબર, આ બધા ન્યાયતંત્રમાં દખલ કરી શકી નહીં. બરાબર, જજને જે ફેસલો આપવો એ આપી શકે. એટલે આ ખાસ યાદ રાખવાનું. અનુચ્છેદ 51 શું કહે છે? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને ઉત્તેજન એટલે જાળવવી. ઉત્તેજન મતલબ જાળવવી. બરાબર, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. કયા અંતર્ગત? 51 અંતર્ગત. બરાબર, તમારે પોતાના દેશમાં શાંતિ અને સલામતી જાળવવી. બહુ હુલ્લડો ભેગો કરીને તોફાન નહીં કરવાનો. બરાબર, પેલો મને આવું કહીએ, પેલો મને આવું કહીએ કરીને આપણે ભેગા થઈને આ રાજકારણી ત્રણ ઝઘડા કરાય. બરાબર, એમાં તારો ઠંડો વાવ નહીં. સલામતી જાળવવી. બરાબર, પોતાના દેશને બચાવો. બરાબર, પોતાને બચાવો. બરાબર, એ અંતર્ગત. પછી જો ભાગ 4A છે. બરાબર, હાલ જોઈ લો. પછી આપણે ભાગ 4A જોઈએ. જો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં ભાગ 4A જોઈએ. બરાબર, મૂળભૂત ફરજો. બરાબર, કયા દેશમાં લેવાની? રશિયામાંથી. ખાસ યાદ રાખવાની. જો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાં લેવા? આયર્લેન્ડ. બરાબર, અને મૂળભૂત ફરજો ભાગ 4A. બરાબર, રશિયામાંથી લેવામાં આવી. જો શું કહે છે કે તારી મૂળભૂત ફરજ અને મૂળ બંધારણમાં હતી નહીં. બરાબર, જે કે તારું બંધારણ બન્યું, બરાબર, જે વખત અમલમાં આવ્યું, બરાબર, 26 નવેમ્બર 1949 દિવસે, બરાબર, એક તારા મૂળ બંધારણમાં મૂળભૂત ફરજનો કોઈ ઉલ્લેખ હતો નહીં. બરાબર, પણ ક્યારે ઉમેરવામાં આવ્યું? આ યાદ રાખજો. 1976માં. બરાબર, કઈ સમિતિ? સરદાર સુવર્ણસિંહ સમિતિ. બરાબર, 1976માં સરદાર સુવર્ણસિંહ સમિતિની ભલામણથી કયા સુધારા અંતર્ગત? 42માં સુધારા અંતર્ગત. બરાબર, ભાગ 4A અનુચ્છેદ 51A અંતર્ગત 10 મૂળભૂત ફરજો જોડવામાં આવી. બરાબર, યાદ રાખજો. 1976 સરદાર સુવર્ણ સમિતિ અંતર્ગત 42માં બંધારણ સુધારા ભાગ 4A અનુચ્છેદ 51A અથવા તમને અમુકમાં 51 ક લખીને આપ્યું હશે. બરાબર, ગુજરાતી ક કહેવાય. અબ કડ એટલે લખીને આપીએ છીએ. જો ABCD હોય તો એની જગ્યાએ અબ કડ એવું લખી શકાય રહ્યા. બરાબર, 51 ક તમને આપીએ છે. બસ 10 મૂળભૂત ફરજો જોડવામાં આવી. જો 86માં બંધારણ સુધારા 2002. આ યાદ રાખજો. 86માં બંધારણ સુધારા 2002 અંતર્ગત માતા પિતા અથવા વાલીઓ 6 થી 14 વર્ષ સુધીના વયના પોતાના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવાની ફરજ ઉમેરવામાં આવી. બરાબર, કયા સુધારા? 86માં બંધારણીય સુધારા 2002 અંતર્ગત માતા પિતા અથવા વાલીઓ 6 થી 14 વર્ષ સુધીના વય, બરાબર, વર્ષના પોતાના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવામાં આવી. આ વર્તમાનમાં 11 ફરજો છે. બરાબર, 10 ફરજો ઉમેરવામાં આવી હતી અને એના પછી એક ઉમેરાઈ આ 2002ની સાલમાં. બરાબર, તો આ તમારો મૂળભૂત ફરજો હતા. બરાબર, ભાગ 4 તમારો એ પતી જાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચર ભાગ 5 જોઈશું. બરાબર, રાષ્ટ્રપતિ વિશે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.